સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્सेस અને ફિઝિયોથેરાપી કોર્सेसની એડમિશન પ્રોસેસ ચાલુ છે। તેમાં તમારે જે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ હતી 3 તારીખના રોજ છે તમારે કમ્પ્લીટ થઈ ગઈ છે। ત્યારબાદ 4 તારીખના સાંજે એટલે કે ગઈકાલે સાંજે તેનું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। જ્યારે મેં ચોઇસ ફિલિંગનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને જણાવ્યું હતું કે તમારી છે ચોઇસ ફિલિંગ 3 તારીખ સુધી થઈ છે, તો 3 તારીખે સાંજે અથવા તો 4 તારીખે છે તમારું રિઝલ્ટ આવી જશે અને તે મુજબ તમારું રિઝલ્ટ છે 4 તારીખે સાંજે છે અપડેટ આપી દેવામાં આવ્યું છે। તમે વેબસાઇટ પર આવશો તો અહીં છે તે જોઈ શકશો કે તમારું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। તેમાં તમે જોઈ શકો છો કે મોક રાઉન્ડની સૂચનાઓ આપેલી છે, બરાબર। તો મોક રાઉન્ડ છે માત્ર તમારે પ્રેક્ટિસ માટે છે, તમારે છે બેંકમાં કોઈ પણ પ્રકારની ફી ભરવા નથી અથવા તો તમને આજે એડમિશન મળ્યું છે તે તમને ફર્સ્ટ રાઉન્ડમાં મળી પણ શકે અને ના પણ મળી શકે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે હજી ચોઇસ ફિલિંગ છે તે મોક રાઉન્ડમાં કરી ન હતી, પરંતુ ઓલમોસ્ટ 99% છે સેમ જ રહેતું હોય છે રિઝલ્ટ કે તમને જે મોક રાઉન્ડમાં મળે છે તે ફર્સ્ટ રાઉન્ડમાં છે પણ તે પણ મળવાની સંભાવના છે, બરાબર। પરંતુ 100% ના કહી શકાય, 99% છે તે સંભાવના રહેતી હોય છે તમને જે કોલેજમાં અત્યારે એડમિશન મળ્યું હશે તે જ કોલેજમાં તમને ફર્સ્ટ રાઉન્ડ આવશે ત્યારે પણ એડમિશન મળી જશે અને ફર્સ્ટ રાઉન્ડ આવશે ત્યારે પણ તમારે ચોઇસ ફિલિંગ છે તે કરવી પડશે। આ માત્ર મોક રાઉન્ડ હતો અને પ્રેક્ટિસ રાઉન્ડ હતો, તેથી જ્યારે પણ ફર્સ્ટ રાઉન્ડ આવશે ત્યારે છે તમારે ચોઇસ ફિલિંગ કરવી પડશે। હમણાં જ 2-3 દિવસમાં છે તે ફર્સ્ટ રાઉન્ડ છે તે આવી શકે છે। જ્યારે પણ આવશે ત્યારે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને ચોઇસ ફિલિંગ કરતાં શીખવાડીશ, બરાબર। તો તે છે તમને સૂચનામાં કેટલીક આપેલી હશે। ત્યારબાદ છે લાસ્ટ રેન્ક, બરાબર। અહીં જુઓ લાસ્ટ રેન્ક આપેલ છે સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી, તો કટ ઓફ મેરિટ નંબર આપેલા છે કે કઈ કોલેજમાં કેટલા મેરિટ નંબર સાથે કઈ કેટેગરીની સીટમાં એડમિશન અટક્યું છે તે પીડીએફ ઓપન કરી તમે જોઈ શકો છો કે કઈ કોલેજમાં કેટલા મેરિટ નંબર સાથે એડમિશન અટક્યું છે। ત્યારબાદ છે એલોટેડ લિસ્ટ, બરાબર। મેરિટ નંબર પ્રમાણે સીટ ફાળવણી, તો મેરિટ નંબર 1ને ક્યાં એડમિશન મળ્યું છે, 2ને ક્યાં મળ્યું છે, 3ને ક્યાં મળ્યું છે, જે મેરિટ નંબર 4 હશે તેને એડમિશન ના પણ મળ્યું હોય, 5ને ના મળ્યું, પછી 6, 7ને મળ્યું, 8ને ના મળ્યું, એવી રીતના હશે, બરાબર। જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું હશે તેના નામ છે આ મેરિટ લિસ્ટમાં હશે, બરાબર। જે વિદ્યાર્થીને એડમિશન નહીં મળ્યું હોય તેના મેરિટ નંબર નહીં હશે। ત્યારબાદ છે બીજી રીતના તમારે એડમિશન જોવું હોય તો એલોટેડ લિસ્ટ યુઝર આઈડી પ્રમાણે આપેલ છે, બરાબર। આ તમારા માટે સરળ રહેશે। યુઝર આઈડી મુજબ તમે છે તમારું મેરિટ નંબર છે તે જોઈ શકો છો, એડમિશન છે તે જોઈ શકો છો, કઈ કોલેજમાં તમને એડમિશન છે તે મળ્યું છે। તમે છે તમારી યુઝર આઈડી અથવા તમે તમારું નામ સર્ચ કરશો તમને આ પીડીએફમાં છે તે જોવા મળશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે। એડમિશન માટે છે તે એક સંસ્થાનો કોડ લખેલો હોય છે, બરાબર। તેમાં કોર્સ નામ પર લખેલો હોય છે, બીએસસી નર્સિંગ છે, ફિઝિયોથેરાપી છે, જીએનએમ છે। તમે કઈ કોલેજમાં એડમિશન માટે એપ્લાય કર્યું છે, મીન્સ કે ચોઇસ ફિલિંગ કરી છે તે તમને ખબર જ હોય છે। સપોઝ કે મેં લાસ્ટ વિડીયો બનાવ્યો હતો તો મેં છે તેમાં બીએસસી નર્સિંગ અને જીએનએમની ગવર્મેન્ટ કોલેજ માટે એપ્લાય કર્યું હતું, તો ગવર્મેન્ટ 8 અને 24, બરાબર। એવી રીતના મારી પાસે ટોટલ 32 કોલેજ હતી। હું 32 કોલેજની ચોઇસ ફિલિંગની પીડીએફ મારી પાસે છે, તેમાંથી કોડ જોઈ કે મને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે। સપોઝ કે એડમિશન મળ્યું હશે તો, અધરવાઇઝ જો નામ ના હોય આમાં યુઝર આઈડી ના હોય તો તમને એડમિશન મળ્યું નથી, ઓકે। ત્યારબાદ છે અહીં તમે આગળ જોઈ શકો છો કે મોક રાઉન્ડનો ઉદ્દેશ્ય ઓનલાઈન ચોઇસ ફિલિંગ કેવી રીતના કરી શકાય તેની માત્ર પ્રેક્ટિસ માટે છે, બરાબર। આના આધારે તમે એવું ના કહી શકો કે મને એડમિશન મળ્યું છે અને ભવિષ્યમાં પણ મને તે કોલેજમાં એડમિશન મળશે તેનો દાવો છે તમે કરી શકશો નહીં, બરાબર। જ્યારે પણ ફર્સ્ટ રાઉન્ડ આવશે ત્યારે છે તમારે ચોઇસ ફિલિંગ કરવી ફરજિયાત છે અને ત્યારે તમને જેમાં એડમિશન મળશે તે તમારા માટે ફરજિયાત એડમિશન હશે, મીન્સ કે તમને તે એડમિશન છે તે મળી ગયું હશે તેવું છે તમે કહી શકો છો, બરાબર। આ માત્ર મોક રાઉન્ડ હતો। આવી રીતના છે તમે રિઝલ્ટ છે અહીં 2 પીડીએફ આપેલ છે, તેમાંથી તમે છે બેમાંથી કોઈ પણ એક પીડીએફ ઓપન કરી જોઈ શકો છો। કટ ઓફ આપેલી છે, છેલ્લા મેરિટ નંબરની યાદી આપેલી છે, બરાબર, કે કઈ કોલેજમાં કેટલા મેરિટ નંબર સાથે એડમિશન અટક્યું છે તો તે પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે બધી કોલેજની લિસ્ટ આપેલ છે, તે પણ તમારે જોવું હોય તો તમે છે તે જોઈ શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ગઈકાલે સાંજે છે મેં તમને આપણી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટમાં તેમજ આપણી વોટ્સએપ સેલમાં તેમજ ઇન્સ્ટાગ્રામમાં 3 જગ્યા ઉપર છે એડમિશન માટેની અપડેટ છે તે આપી છે કે તમારું રિઝલ્ટ આવી ગયું છે। તો તમે હજુ સુધી વોટ્સએપ ચેનલમાં ના જોડાણા હોય તો વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાઓ। ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો ના કરતા હોય તમે ઇન્સ્ટાગ્રામ પર પણ મને છે તે ફોલો કરી શકો છો, ત્યાંથી પછી તમને ઇન્ફોર્મેશન મળી શકે છે। જે વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ વાપરે છે તેના માટે છે, જો ન વાપરતો હોય ડાઉનલોડ કરવાની જરૂર નથી સ્પેશિયલ આના માટે તમને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ શકો છો તેનાથી, અને યુટ્યુબમાંથી છે ઇન્ફોર્મેશન મળતી રહેશે, તમે બંને જગ્યાએથી પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો। અને જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તેમાં છે ફોલો કરી શકો છો, જેથી તમને વધારે ઇન્ફોર્મેશન અને અપડેટ છે તે મળતી રહે। તેમજ મિત્રો કમેન્ટમાં જણાવો કે તમને કઈ કોલેજમાં અને કઈ કોર્સમાં એડમિશન મળ્યું છે, ઓકે। ઓલ ધ બેસ્ટ। અને જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળ્યું છે તેમને કોંગ્રેચ્યુલેશન। જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું તે પણ નિરાશ ના થતા, હજુ ઘણા બધા રાઉન્ડ આવશે, આપણી પાસે ઘણી બધી સીટ છે। ટોટલ ગુજરાતમાં 50,000 સીટ છે અને તેટલા ફોર્મ પાસે તે ભરાણા નથી બધા કોર્સીસ માટે, તો ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીને અલગ અલગ કોર્સમાં એડમિશન છે તે મળી શકે છે, ઓકે। પરંતુ મનગમતી કોલેજમાં એડમિશન ના મળી શકે છે તેનું એક દુઃખ છે તે રહી શકે છે, પરંતુ જ્યારે પણ અપડેટ આવશે નવી ત્યારે છે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવતો રહીશ। તમે ચોઇસ ફિલિંગ કરતા રહેજો અને કોઈ પણ સારી કોલેજમાં એડમિશન છે તમને મળી જશે, ઓકે। વિદ્યાર્થી મિત્રો, ગુડ લક, ઓલ ધ બેસ્ટ।